તમે કોઈને ભક્તિ કરતા રોક્યા કે તારે હમણાં ભક્તિ નથી કરવાની, હમણાં આ બધું તારે નહીં કરવાનું, હમણાં તું ભણવા પર ધ્યાન આપ, હમણાં તું ધંધા પર ધ્યાન આપ, હમણાં તું તારા પરિવાર પર ધ્યાન આપ વગેરે, તો કોણ ના પાડે છે? ભક્તિ કોઈ દિવસ એવું કહેતી જ નથી કે તમે સંસાર છોડો. ભક્તિ ફક્ત એક જ વસ્તુ કહે છે કે તમે પ્રભુના થઈને રહો, પ્રભુનો અણગમો ના પ્રાપ્ત કરશો, પ્રભુનું અપમાન ના કરશો, પ્રભુથી દૂર ના જશો. સૌથી મોટી તકલીફ ક્યાં છે કહું? તમારા ઘરમાં દંપતી હોય તો 2 છોકરા થયા હોય, ઘણા લોકો કે ભાઈ અમારે એક જ સંતાન જોઈએ છે, પણ કદાચ અનાયાસે બીજી વાર પ્રેગ્નન્સી રહી ગઈ ને બીજું બાળક આવે તો તમે એને સાચવી જ લો છો, એનો ઉછેર કરી જ લો છો, તમે એનો તિરસ્કાર નથી કરતા. તો ઘરના 4 માણસને તમે મેન્ટેન કરી શકો તો 5મો કેમ નહીં? એ 5મો છે પરમાત્મા. તમે જેમ ઘરના લોકોને સમય આપો છો એમ થોડોક સમય પરમાત્માને આપો, ઘરના લોકોને વફાદાર રહો એમ થોડા પરમાત્માને વફાદાર રહો, ઘરમાં બધાનું સાંભળો છો તો થોડું પરમાત્માનું સાંભળો, ઘરમાં તમે જમો છો તો પરમાત્માને બી જમાડો, ઘરમાં તમે બધા ઉપચાર જે કરો છો થોડા પરમાત્મા માટે કરો. ક્યાં તકલીફ આવવાની? પણ એ ક્યારે થાય ખબર છે? પરમાત્મા સાથે પ્રેમ હોય તો. જગતમાં એટલું યાદ રાખજો કે દરેક જગ્યાએથી પ્રેમમાં તમને દગો મળશે, કારણ કે આ જગતની અંદર કાળ પુરુષે પ્રેમને ફક્ત નામ માત્રનો બનાવ્યો છે. પ્રેમ ફક્ત કહેવા માટે હોય છે, પણ જ્યારે માણસ પ્રેમ કરવા જાય છે ત્યારે એને એવું લાગે છે કે જાણે હું કરોડો રૂપિયા મારા વેડફાઈ રહ્યા છે. પ્રેમની સંજ્ઞા પોઝેસિવનેસમાં થઈ ગઈ, ઈર્ષામાં થઈ ગઈ, નિંદામાં થઈ ગઈ, રાગમાં થઈ ગઈ, દ્વેષમાં થઈ ગઈ, હક અને ફરજમાં થઈ ગઈ. પ્રેમ ક્યારે હક અને ફરજમાં નથી નિભાવવામાં આવતો, પ્રેમ ક્યારે લિમિટમાં નથી થતો, પ્રેમમાં પોઝેસિવનેસ નથી હોતી, પ્રેમમાં ગણતરી નથી હોતી, પ્રેમમાં સંસારી વ્યવહાર નથી હોતા. દાખલા તરીકે જેને ભગવાનની ભક્તિ ગમતી હશે ને, અને જે ભગવાનનો ભક્ત હશે તો મંદિર પાસે જશે તો 3 વાર દિવસમાં નીકળો, 3 વાર કંઈક લાઈને 5 મિનિટ મોડું બતાવી આવો, એને ગમે. એવી જ રીતે તમને જો તમારો કોઈક અંગત મિત્ર હોય, એના ઘરમાંથી જતા હોય તો એમ થાય કે ભલે 3 વાર નીકળું છે, 3 વાર એના ઘરમાં પગ મૂકું. કેમ? આનંદ હોય. ભલે ને પછી એકવાર તમે એના ઘરેથી નીકળ્યા તો સેજ જમીને જાઓ, બીજી વાર ટીખળ કરવા જાઓ, ત્રીજી વાર ફરીથી એને પૂછવા જાઓ કેમ ભાઈ શું ચાલે છે. એમ પરમાત્મા સાથે જેને પ્રેમ છે એને દિવસમાં જેટલી વાર ભક્તિ કરવી હોય એટલી ઓછી પડે. પણ સંસારમાં તમે એવો વ્યવહાર ના કરી શકો. સંસારમાં શું થશે ખબર છે? કાંતિભાઈ ત્યાં લગ્ન છે તો ત્યારે 101 ચાંદલો કર્યો, પાછા એ જ દિવસે બીજો ચાંદલો કરવા જશો ખરા? નહીં જાઓ. આપણે 101 ચાંદલો કરી દીધો, પતી ગઈ આપણી વાત. બીજી વાર ચાંદલો ના કરાય. પણ મંદિરે ગયા હશો તો સવારે આરતી થઈ તો આરતીમાં તમે 5-10 રૂપિયા મૂકશો, બપોરે પાછા ગયા તો ત્યારે ભોજન ચાલતું હતું તો રાજભોગના 10 રૂપિયા બીજા મૂક્યા. સાંજે ગયા, આરતી ચાલતી હતી, બહાર ગયો ને લાવ થોડા પેંડા ધરાવી દઉં. કેમ? આવું એટલા માટે થાય તમને પ્રેમ છે, અને પ્રેમ નથી ત્યાં વેઠ ઉતરે છે.